છોટાઉદેપુર નગરપાલિકાની જૂની ઇમારતની ખસ્તા હાલત। નવી ઇમારત બની જતા જૂની ઇમારતની કોઈ દરકાર રાખતા નથી સત્તાધીશો। ઇમારત જર્જરિત હોય, કોઈ દુઃખદ ઘટના કે અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવા અનેક પ્રશ્ન ઉઠી રહ્યા છે। છોટાઉદેપુર કુસુમ સાગર તળાવ કિનારે આવેલ જૂની નગરપાલિકા વર્ષોથી કાર્યરત હતી, પરંતુ હાલમાં નવી બિલ્ડિંગ બનાવવામાં આવતા નગરપાલિકાનો વહીવટ નવા મકાનમાં થઈ રહ્યો છે, પરંતુ જૂનું બિલ્ડિંગ કે જે હાલ જર્જરિત અને ખસ્તા હાલતમાં છે, કે જેના પોપડા પડી રહ્યા છે અને દિવાલો તથા ઉપરના સ્લેબની તિરાડો પડી ગઈ છે। જે બિલ્ડિંગ ઉપરથી કોઈ મોટો પોપડો પડે તો જવાબદાર કોણ તેવા અનેક પ્રશ્નો ભરબજારે ચર્ચાઈ રહ્યા છે। નગરના ભરબજારમાં આવેલી નગરપાલિકાની આ ઇમારત જર્જરિત હોય, પરંતુ સત્તાધીશોને હવે નવી ઓફિસ મળી જતા જૂની મિલકતની કોઈ દરકાર રહી નથી। જ્યારે ઇમારતના સ્લેબના પોપડા પડી રહ્યા છે, સળિયા ખવાઈ ગયા છે અને આવનારા દિવસોમાં કોઈ મોટી હોનારત સર્જાય તેવી શક્યતા જણાઈ રહી છે, પરંતુ આ હોનારત સર્જાય તેવી રાહ પાલિકા તંત્ર જોઈ રહ્યું હોય તેમ જ લાગી રહ્યું છે, પરંતુ સદર બાબતે કોઈ દરકાર રાખવામાં આવતી નથી, જે નવાઈ ભરી વાત છે। અત્રે ઉલ્લેખનીય છે કે જૂની નગરપાલિકાની નીચેના ભાગે વેપારીઓ 40 વર્ષથી દુકાન કરી રહ્યા છે। આ દુકાનનું ભાડું કે જે પણ વેપારીઓ ચૂકવતા હોય, પરંતુ વર્ષોથી આ દુકાન ચાલી રહી છે, પરંતુ આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય કે જે આવનારા સમયમાં વેપારીઓને પણ નુકસાન કરી શકે તેમ શક્યતાઓ વર્તાઈ રહી છે। હું કમલેશ પટેલ, નગરપાલિકા શોપિંગ સેન્ટરનો વેપારી। જૂની નગરપાલિકા બિલ્ડિંગમાં આવેલી અમારી દુકાનની ઉપરની નગરપાલિકાની ઓફિસ ખાલી કરીને જવાથી છેલ્લા 10 વર્ષ પહેલાં જતા રહ્યા લોકો નવા બિલ્ડિંગમાં, ત્યારથી અમે દર બીજે વર્ષે નગરપાલિકાને જે તે ચીફ ઓફિસરને, પ્રમુખને અને બોડીને એના માટેની અરજી આપેલી છે કે ભાઈ વપરાશ બંધ થવાથી અને પાણી ઉપરના ટાંકીના પાણી પડવાથી નગરપાલિકાની બિલ્ડિંગને નુકસાન થઈ રહ્યું છે અને પોપડા પડી રહ્યા છે, તો તમે એને રિપેર કરાવો કાં તો એને ભાડે ચડાવો, જેથી વપરાશમાં રહેવાથી બિલ્ડિંગને નુકસાન થાય નહીં। તો જ્યારે ત્યારે એ લોકોએ અમને એવી હૈયાધારણ આપેલી કે તમને કોઈ નુકસાન થવા નહીં દઈએ, અમે નવું બાંધીશું તોય તમને તમારી જગ્યા અને તમારી દુકાનો એઝ ઇટ ઇઝ રહેશે, એ રીતે જ અમે જે કંઈ બાંધકામ કરીશું તે કરીશું, એવી જૂના પ્રમુખે, જૂની બોડીએ અને અત્યારના ચીફ ઓફિસરે પણ અમને હૈયાધારણ આપેલી। તો એ લોકો મકાન નવું બનાવે તો અમને કોઈ વાંધો નથી અને અમને વાટાઘાટો માટે બોલાવશે તો અમે વાટાઘાટો માટે તૈયાર છીએ। मैं मनीष अग्रवाल, छोटाउदेपुर नगरपालिका शॉपिंग सेंटरना भाड़ुआत छे। अमारा शॉपिंग सेंटरनी ऊपर नगरपालिकानी ऑफिस आवेली हती। ऑफिस 10-12 વર્ષ પહેલાંથી ખાલી હતી। એ ખાલી ઓફિસ થવાથી ઘણીવાર નુકસાન પાણીથી થતું હતું। એના નુકસાન માટેની અમે અરજીઓ વારંવાર પાલિકામાં ચીફ ઓફિસર સાહેબને, પ્રમુખ સાહેબને કરી હતી। એ અરજી અનુસંધાને ચીફ ઓફિસર તે સાહેબના હમણાંના બધા ચીફ ઓફિસર સાહેબશ્રી અને પ્રમુખશ્રી અમને બોલાવી અને નીચેની દુકાનમાં સ્ટ્રક્ચરમાં કોઈ નુકસાન નથી, ખાલી માત્ર ઉપરના સ્ટ્રક્ચરમાં નુકસાન છે, તો અમે ઉપરનો સ્ટ્રક્ચર ઉતારીને નવું બાંધવા માંગીએ છીએ એવું કીધું હતું। અને તમારો પ્રશ્નનો સોલ્વ થઈ જશે, અમે નીચેની દુકાન એવી રાખીશું ને ઉપરની દુકાન બાંધી દઈશું તો તમને કોઈ વાંધો નથી એવું પૂછતા અમને કોઈ વાંધો નથી, ઉપર તમે બનાવો તો અમને કોઈ વાંધો નથી એવી અમે એમને વાત કરેલી હતી। અને તમામ પ્રમુખ અને તમામ ચીફ ઓફિસરો જે તે સમયના હમણાં હાલ વર્તમાન અમને એવું હૈયાધારણ આપી હતી કે તમારું કોઈ નુકસાન થાય નહીં અને અમે દુકાનો ઉપરનો અમારો માળ બનાવવા દો, તમને કોઈ નુકસાન કરવા માંગતા નથી। તો અમને એ ઉપરના મકાનોને ઉપરના માળો બનાવે તો અમને કોઈ વાંધો વેપારીઓને નથી, અમારા તમામ વેપારીઓને કોઈ વાંધો નથી।